તો સ્વાગત છે ગુજરાત જોબ ગુરુમાં. આજે આપણે એક બહુ જ મહત્વનો વિષય જોવાના છીએ, એટલે કે ગુજરાતના સાંસ્કૃતિક મહોત્સવો, અને એ પણ કાયમ માટે યાદ રાખવાની ગુરુ ટ્રીક સાથે. જો આ એવા શોર્ટ ટ્રીક સ્માર્ટ કાર્ડ્સ છે ને, જે પરીક્ષામાં તમારા માર્ક્સ એકદમ પાક્કા કરાવી દેશે. સર, તો ચાલો હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ કે આ ટ્રીક ખરેખર શું છે. હા, ચોક્કસ. તો જુઓ, સૌથી પહેલાં તો ગોખણપટ્ટી બિલકુલ બંધ કરવાની છે અને સ્માર્ટ વર્ક શરૂ કરવાનું છે. ગોખણપટ્ટી કરવાથી મગજમાં બધું ગૂંચવાઈ જાય છે અને ભૂલી જવાય છે, પણ આ ગુરુ ટ્રીકથી માહિતી મગજમાં કાયમ માટે ફિટ થઈ જશે. આનો નિયમ એકદમ સિમ્પલ છે. માત્ર 2 શબ્દ જોડકા યાદ રાખો અને પરીક્ષામાં પ્રશ્ન જોતાની સાથે જ સેકન્ડોમાં સીધો સાચો જવાબ ટીક કરો. ઓકે સર, તો પહેલી ટ્રીક કઈ છે? આગળની સ્લાઇડ જોઈએ આપણે. બરાબર. તો આપણી પહેલી ટ્રીક છે તાણીને વડ. એટલે જુઓ, શબ્દો છૂટા પાડીએ તો તાણી એટલે કે ખેંચવું, જેના પરથી આપણે તાનારીરી મહોત્સવ યાદ રાખવાનો છે. અને બીજો શબ્દ છે વડ એટલે કે વૃક્ષ, જે આપણે વડનગર સાથે જોડવાનો છે, જે મહેસાણા જિલ્લામાં છે. બસ સાવ સરળ રીતે વડની ડાળી તાણી એમ યાદ રાખવું. સમજ્યા? હા સર, આ તો બહુ સરળ છે. નેક્સ્ટ સ્લાઇડમાં હવે શું છે? જુઓ, બીજી ટ્રીક એનાથી પણ રસપ્રદ છે. મોઢા પર મહેંદી. એટલે આનું વિશ્લેષણ કરીએ તો મોઢા એટલે કે ચહેરો, એના પરથી મોઢેરા ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ આવશે. અને મહેંદી એટલે કે જે રંગ છે, એ શબ્દ પરથી મહેસાણા જિલ્લો યાદ આવશે. સિમ્પલ એવું વિચારી લેવાનું કે મોઢા પર મહેંદી લગાવી, બસ એમ યાદ રાખવું. બરાબર સર, હવે આગળ કયો મહોત્સવ છે એ જોઈએ. આગળની ત્રીજી ટ્રીક છે વસંતના ગાંધી. એટલે વસંત જે ઋતુ છે એ વસંતોત્સવ માટે છે, અને ગાંધી એટલે કે મહાત્મા ગાંધી એ ગાંધીનગર દર્શાવે છે, જે સંસ્કૃતિ કુંજ ખાતે યોજાય છે. આ તો એકદમ સહેલું છે. ગાંધીજીને વસંત ઋતુ ગમે, બસ એમ જ યાદ રાખવું. ઓકે સર, ક્લિયર છે. ચાલો નેક્સ્ટ ટ્રીક સમજીએ. હવે ચોથી ટ્રીક જુઓ, પોલું સાબર. આ થોડું ફની છે. પોલું એટલે ખાલી, જેના પરથી પોલો ઉત્સવ આવશે, જે વિજયનગર ખાતે છે. અને સાબર જે પ્રાણી છે, એના પરથી સાબરકાંઠા જિલ્લો યાદ રાખવાનો છે. એટલે મગજમાં એક ઇમેજ બનાવવાની કે સાબરના શિંગડા પોલા હોય, એમ યાદ રાખવું. હા સર, હવે પાંચમી ટ્રીક કઈ છે જોઈએ આપણે. પાંચમી ટ્રીક તો બહુ જ કોમન છે, કાકાનું અમદાવાદ. એટલે કાકા એક વ્યક્તિ છે, એ શબ્દ પરથી કાંકરિયા કાર્નિવલ પકડવાનો છે. અને અમદાવાદ તો સીધું શહેર જ છે, એટલે અમદાવાદ. બસ આમાં તો આમ જ યાદ રાખવાનું કે કાકા અમદાવાદ ફરવા ગયા. સમજાઈ ગયું સર. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ હવે. સરસ. તો છઠ્ઠી ટ્રીક છે પંચનો ચાંપો. અહીં પંચ એટલે સરપંચ, જેના પરથી પંચ મહોત્સવ યાદ રાખીશું, જે પંચમહાલ જિલ્લામાં થાય છે. અને ચાંપો એટલે જે સ્વિચ હોય ને, એ શબ્દ ચાંપાનેર દર્શાવે છે. એટલે વિઝ્યુઅલ યાદ રાખો કે સરપંચે ચાંપો દબાવ્યો, એમ યાદ રાખવું. ખૂબ સરસ સર. આગળની ટ્રીક જોઈએ હવે. અને આપણી સાતમી ટ્રીક છે ધોળું કચ્છ. એટલે ધોળું એટલે સફેદ, જે ધોરડો દર્શાવે છે, જે રણોત્સવનું મુખ્ય સ્થળ છે. અને કચ્છ જે પ્રદેશ છે, એ સીધો કચ્છ જિલ્લો દર્શાવે છે. એટલે યાદ એમ રાખવું કે કચ્છનું રણ એકદમ ધોળું છે. સર, આ બધી ટ્રિક્સ તો સારી છે, પણ આનું રિવિઝન કેવી રીતે કરીશું આપણે? એના માટે જ આગળની સ્લાઇડમાં છે રિવિઝન માટે ગુરુ માસ્ટર ટેબલ. આ ટેબલમાં 4 કોલમ આપી છે: મેમરી કોડ, શોર્ટકટ ચાવી, મહોત્સવ અને જિલ્લો કે સ્થળ. ફટાફટ બધી 7 શોર્ટકટ ચાવીઓ રિવાઇઝ કરીએ તો તાણીને વડ એટલે તાનારીરી વડનગર, અને મોઢા પર મહેંદી એટલે મોઢેરા મહેસાણા, વસંતના ગાંધીથી વસંતોત્સવ ગાંધીનગર. એવી જ રીતે પોલું સાબર માટે પોલોત્સવ સાબરકાંઠા, કાકાનું અમદાવાદ એટલે કાંકરિયા અમદાવાદ, પંચનો ચાંપોથી પંચ મહોત્સવ ચાંપાનેર, અને છેલ્લે ધોળું કચ્છ એટલે ધોરડો રણોત્સવ કચ્છ. સર, ટેબલ પણ પરફેક્ટ છે, પણ પરીક્ષામાં આ ટ્રીકનો ઉપયોગ કેવી રીતે કરવો? નેક્સ્ટ સ્લાઇડમાં સમજાવો ને. ચોક્કસ. જો પરીક્ષામાં આ ટ્રીકનો ઉપયોગ કરવાના 3 સ્ટેપ્સ છે. પહેલું સ્ટેપ છે પ્રશ્ન વાંચો, એટલે પ્રશ્નમાં મહોત્સવનું નામ શોધવું. બીજું સ્ટેપ ટ્રીક યાદ કરો, એટલે તરત જ એ 2 શબ્દની શોર્ટકટ ચાવી યાદ આવવી જોઈએ, જેમ કે વસંતના ગાંધી. અને ત્રીજું સ્ટેપ સાચો વિકલ્પ પસંદ કરો, એટલે સેકન્ડોમાં સાચો જવાબ ટીક કરો. પણ એક ખાસ સૂચના છે કે આ તમામ જોડકાઓ એકવાર તમારી નોટબુકમાં અચૂક લખી લેવા. ચાલો સર. સર, અવાજ ક્લિયર છે. ફાઇન. તો જુઓ, આજનો આપણો જે મુખ્ય વિષય છે ને, એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે.
ગુજરાતની ઐતિહાસિક વાવ અને કૂવા. અને આ આપણો એક સામાન્ય ક્લાસ નથી, આ એક મિશન 2026 સ્પેશિયલ ક્લાસ છે. બરાબર. તમને બધાને ખબર જ હશે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેલા જોડકા જોડોવાળા પ્રશ્નો બહુ જ પૂછાય છે. હા એક બાજુ સ્થળનું નામ હોય અને બીજી બાજુ જિલ્લાનું નામ. હા એમાં બહુ કન્ફ્યુઝન થાય છે એક્ઝામ વખતે. બિલકુલ. અને એવા વારંવાર પૂછાતા જોડકા અને સ્થળો એને સેકન્ડોમાં કેવી રીતે યાદ રાખવા, એટલે જ આજે હું તમને એક 2 શબ્દોવાળી સુપરફાસ્ટ ગુરુ ટ્રીક શીખવાડવાનો છું. ઓકે. આ ટ્રીકથી બધું જ ફટાફટ મગજમાં ફિટ થઈ જશે. કારણ કે છેલ્લે તો આપણી ચેનલનું મુખ્ય સ્લોગન જ એ છે કે ગુજરાત જોબ ગુરુ, તમારી સરકારી નોકરીનું સપનું હવે અમારું લક્ષ્ય. બહુ સરસ સર. ચાલો હવે પહેલી ટ્રીક અને સ્લાઇડ જોઈએ આપણે. ચોક્કસ. તો જુઓ, તમારી સ્ક્રીન પર પહેલી સ્લાઇડ છે રાણકી વાવ, જેને આપણે રાણીની વાવ પણ કહીએ છીએ. અને આને યાદ રાખવાની આપણી પહેલી ટ્રીક બહુ સિમ્પલ છે, રાણીનું પાટણ. રાણીનું પાટણ. હા, તમારે ખાલી આ 2 જ શબ્દો યાદ રાખવાના. રાણી એટલે કઈ વાવ? તો રાણકી વાવ. અને પાટણ એટલે એ કયા શહેરમાં આવી? તો પાટણ શહેરમાં. રાઈટ. આટલું જ નહીં, ભૂગોળની દૃષ્ટિએ પણ યાદ રાખજો કે આ વાવ સરસ્વતી નદીના કિનારે આવેલી છે. જી સર. હવે વાત કરીએ આના નિર્માણની. તો આ વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી. એમના પતિ રાજા ભીમદેવ પહેલાના સ્મરણાર્થે આ ભવ્ય વાવનું નિર્માણ કરાવ્યું હતું. બરાબર છે. આની વિશેષતાઓ જોઈએ તો આ વાવ 7 માળની છે. 7 માળ ઊંડી અને કઈ સ્થાપત્ય શૈલીમાં બની છે? તો મારો ગુર્જર શૈલીમાં બનેલી છે. અચ્છા, મારું ગુર્જર શૈલી. બિલકુલ. અને પરીક્ષા માટે સૌથી મહત્વના 2 ફેક્ટ્સ હવે હું કહું છું, એ ખાસ નોંધજો. એક તો વર્ષ 2014માં આને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. આપણી જે 100 રૂપિયાની નવી ચલણી નોટ છે ને, એની પાછળ આ જ રાણકી વાવનું ચિત્ર અંકિત કરેલું છે. સર, આ તો એકદમ ક્લિયર થઈ ગયું. હવે આગળની સ્લાઇડમાં શું છે? હવે આપણે બીજી ટ્રીક પર જઈએ. બીજી ટ્રીક છે આપણી અડધો ગાંધી. આનાથી તમને અડાલજની વાવ અને એનો જિલ્લો, એનું કન્ફ્યુઝન કાયમ માટે દૂર થઈ જશે. ઓકે, અડધો ગાંધી. હા, એટલે અડધો પરથી અડાલજ અને ગાંધી પરથી જિલ્લો ગાંધીનગર. આ વાવ રાણી રૂડાબાઈએ એમના પતિ વીરસિંહની યાદમાં બંધાવી હતી. બરાબર. આનો સમયગાળો જોઈએ તો ઈસવીસન 1499, એટલે કે પેલો મહમૂદ બેગડાનો જે સમય હતો ને ગુજરાતમાં, એ સમયમાં આનું કામ પૂરું થયું હતું. અચ્છા. અને આની સ્થાપત્ય શૈલી વિશે વાત કરીએ તો આ વાવમાં હિન્દુ અને ઇસ્લામિક એમ બંને શૈલીનો અદ્ભુત સંગમ જોવા મળે છે. જી સર. અને રાણકી વાવ 7 માળની હતી, જ્યારે અડાલજની વાવ એ 5 માળની ભવ્ય વાવ છે. આ આંકડા ખાસ યાદ રાખજો. સર, આ ટ્રીક પણ મસ્ત છે. નેક્સ્ટ વાવ કઈ છે આપણી? બીજી ટ્રીક આપણી છે જૂની કડી, એટલે કે જૂનાગઢ અને અડીકડીની વાવ. અને સાથે નવઘણ કૂવો પણ ખરો જ. જૂની કડી. ઓકે. હા, આ સ્થળનું ચોક્કસ નામ જોઈએ તો એ છે ઉપરકોટ કિલ્લો, જે જૂનાગઢમાં આવેલો છે. રાઈટ. આ વાવના નિર્માણની સૌથી મોટી ખાસિયત એ છે કે 15મી સદીમાં આને સળંગ ખડકો કોતરીને બનાવેલી છે. આમાં કોઈ અલગથી ચણતર નથી કર્યું. ઓહ, સળંગ પથ્થર કોતરીને. બિલકુલ. આમાં 120 પગથિયા છે અને કુદરતી પથ્થરોમાં જ સળંગ કોતરણી કરીને નીચે ઉતરવાનો રસ્તો બનાવ્યો છે. બરાબર છે. અને આ વાવ સાથે એક બહુ જ સંવેદનશીલ લોકવાયકા જોડાયેલી છે. એવું કહેવાય છે કે અડી અને કડી નામની 2 દાસીઓના બલિદાનની આ ઐતિહાસિક કથા છે. જી. અને એટલે જ આપણા ગુજરાતમાં એક બહુ ફેમસ કહેવત છે, અડી કડીની વાવ ને નવઘણ કૂવો, જેણે ન જોયો તે જીવતો મુઓ. સર, આ કહેવત તો મેં પણ સાંભળી છે ઘણીવાર. ચાલો હવે નેક્સ્ટ સ્લાઇડ સમજીએ. ચોક્કસ. તો ચોથી ટ્રીક છે આપણી અમદાવાદી દાદા, એટલે કે અમદાવાદ અને દાદાહરીની વાવ. ઓકે, અમદાવાદી દાદા. બરાબર. આ વાવ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે અને નામ ભલે દાદાહરી છે, પણ આનું નિર્માણ બાઈ હરીર દ્વારા કરવામાં આવ્યું હતું. અચ્છા, બાઈ હરીર. હા, તેઓ સુલતાન મોહમ્મદ બેગડાના હેરેમની મુખ્ય દાસી હતા. પાછળથી લોકો તેમને સન્માનથી કે અભ્રંશ કરીને દાદાહરી કહેવા લાગ્યા. રાઈટ. આનો સમયગાળો પણ પેલો છે ઈસવીસન 1499, એટલે કે મોહમ્મદ બેગડાના સમયમાં. જી સર. આ વાવનો સૌથી મહત્વનો પોઈન્ટ જે પરીક્ષામાં વારંવાર આવે છે તે એ છે કે અહીં એક ઐતિહાસિક શિલાલેખ આવેલો છે. બરાબર. અને આ શિલાલેખ સંસ્કૃત અને ફારસી એમ બંને ભાષામાં છે. આ પણ એક 5 માળ ઊંડી અને અદ્ભુત ઝીણવટભરી કોતરણી ધરાવતી વાવ છે. સર, આગળની સ્લાઇડ પર જઈએ હવે આપણે. હા, 5મી ટ્રીક આપણી છે વઢેલો માધવ, એટલે વઢવાણ અને માધા વાવ. વઢેલો માધવ.
ઓકે સ્થળ છે વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. આનું નિર્માણ માધવ મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ કરણઘેલાના મંત્રી હતા. રાઈટ ઐતિહાસિક સંદર્ભ જોઈએ તો આ સોલંકી કાળ પછીનું એક અત્યંત મહત્વનું સ્થાપત્ય છે. જી સર અને આમાં એક વધારાની ખાસ માહિતી નોંધી લેજો. આ જ વઢવાણ વિસ્તારમાં બીજી એક ઐતિહાસિક વાવ આવેલી છે, જેનું નામ છે ગંગા વાવ. સર સમજાઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ. છઠ્ઠી ટ્રીક છે આપણી ભમતો મહેમદ. આ ટ્રીકથી તમને મહેમદાબાદ અને ભમરિયો કૂવો યાદ રહી જશે. ઓકે ભમતો મહેમદ. હા, સ્થળ છે મહેમદાબાદ, જિલ્લો ખેડા. અને આનું નિર્માણ પણ સુલતાન મહેમૂદ બેગડા દ્વારા કરવામાં આવ્યું હતું. બરાબર. આ કૂવાની વિશેષતા એ છે કે આ મૂળ 7 માળનું સ્થાપત્ય હતું, પણ હાલમાં માત્ર 3 જ માળ દ્રશ્યમાન છે. અચ્છા અત્યારે 3 જ માળ દેખાય છે. હા, અને આની સૌથી મોટી ખાસિયત જે આને બીજાથી અલગ પાડે છે તે એ છે કે આ કૂવો ઉનાળામાં અત્યંત ઠંડક અને શિયાળામાં હૂંફાળું વાતાવરણ પૂરું પાડે છે. વાહ. બિલકુલ. અને આની દંતકથા એવી છે કે આ જગ્યા બેગડાની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારવા માટેનું એક ખાસ સ્થાન હતું. સર આ કૂવાની ખાસિયત બહુ રસપ્રદ છે. ચાલો આગળ જોઈએ આપણે. તો 7મી અને છેલ્લી ટ્રીક છે કપાયેલો કાંઠો, એટલે કપડવંજ અને કાંઠાની વાવ. ઓકે કપાયેલો કાંઠો. હા, સ્થળ છે કપડવંજ, જિલ્લો ખેડા. એવું મનાય છે કે આ વાવનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. જી સર. સ્થાપત્યની વાત કરીએ તો આમાં પ્રાચીન કલાત્મક કોતરણી છે અને આનું બાંધકામ અત્યંત મજબૂત છે. બરાબર. અને કપડવંજ શહેરમાં પણ કાંઠાની વાવ ઉપરાંત કુંડવાવ નામની એક વાવ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. સર બધી વાવ સમજાઈ ગઈ, પણ હવે આ બધાનું રિવિઝન કેવી રીતે કરવું એકસાથે? એના માટે જ આપણે આ નેક્સ્ટ સ્લાઇડ રાખી છે, એક નજરે માસ્ટર રિવિઝન મેટ્રિક્સ. આમાં આપણે બધી જ ટ્રીક અને સ્થળને ફટાફટ લિંક કરી દઈશું. ઓકે. તો ધ્યાન આપજો. પહેલું, રાણીનું પાટણ એટલે રાણકી વાવ, પાટણ. બીજું, અડધો ગાંધી એટલે અડાલજની વાવ, ગાંધીનગર. છી. ત્રીજું, જૂની કડી એટલે અડીકડીની વાવ, જૂનાગઢ. ચોથું, અમદાવાદી દાદા એટલે દાદાહરીની વાવ, અમદાવાદ. બરાબર. પાંચમું, વઢેલો માધવ એટલે માધા વાવ, સુરેન્દ્રનગરનું વઢવાણ. છઠ્ઠું, ભમતો મહેમદ એટલે ભમરિયો કૂવો, ખેડાનું મહેમદાબાદ. રાઈટ. અને સાતમું, કપાયેલો કાંઠો એટલે કાંઠાની વાવ, ખેડા જિલ્લાનું કપડવંજ. હું બધા જ વિદ્યાર્થીઓને ભારપૂર્વક કહીશ કે પરીક્ષા પહેલા આ સ્લાઇડનો સ્ક્રીનશોટ અચૂક લેવો. સર સ્ક્રીનશોટ લઈ લીધો છે. હવે એક્ઝામ માટે શું ટિપ્સ છે? એક્ઝામમાં 1 માર્ક પાક્કું કેવી રીતે કરવો એના માટેની આપણી 4 સ્ટેપની સ્ટ્રેટેજી છે. ઓકે કયા 4 સ્ટેપ? પહેલું સ્ટેપ, પ્રશ્નપત્રમાં જોડકા દેખાય એટલે ગભરાશો નહીં, શાંતિથી પ્રશ્ન જુઓ. જી સર. બીજું સ્ટેપ, જે મેં 2 શબ્દોની ટ્રીક શીખવાડી છે એ માત્ર મનમાં બોલો. બરાબર. ત્રીજું સ્ટેપ, ઓપ્શન દૂર કરો, એટલે કે જો એક સાચો વિકલ્પ મળી ગયો ને તો બાકીના 3 ખોટા ઓપ્શન આપોઆપ એલિમિનેટ થઈ જશે. રાઈટ. અને છેલ્લું ચોથું સ્ટેપ, સમય બચાવો. કોઈ ગૂંચવણ વગર સેકન્ડોમાં સાચો જવાબ ટીક કરો અને તમારો કિંમતી સમય બચાવો. સર આ ટ્રીકથી તો એક્ઝામમાં ટાઈમ બચી જ જશે ચોક્કસ. હવે જી સર. આજે આપણે મિશન 2026 ગુજરાત જોબ ગુરુ વિશે વાત કરીશું. બરાબર. જે લોકો આપણી યુટ્યુબ ચેનલ @ગુજરાત જોબ ગુરુ અને ટેલિગ્રામ પર જોડાયા છે એમને ખબર જ છે કે આપણું એક જ ધ્યેય છે. હા. અને એ ધ્યેય છે તમારી સરકારી નોકરીનું સપનું હવે અમારું લક્ષ્ય. સર હવે આગળ શું જોઈશું? તો પરીક્ષામાં વારંવાર પૂછાતા અને કન્ફ્યુઝ કરતા અઘરા જોડકા હોય છે ને, હા સર. એ હવે માત્ર 2 જ શબ્દોની સુપરફાસ્ટ ગુરુ ટ્રીકથી સેકન્ડોમાં કેવી રીતે સોલ્વ થશે એ આપણે શીખીશું. સર ચલો પહેલી ટ્રીક જોઈએ. તો પહેલી વાત છે મુખ્ય બટાટા સંશોધન કેન્દ્રની. આ ડીસા એટલે કે બનાસકાંઠામાં આવેલું છે. આની ટ્રીક એકદમ સિમ્પલ છે. ડીસાના બટાકા. ઓકે. પરીક્ષામાં જેવો બટાટા શબ્દ દેખાય ને એટલે સીધો ડીસા ઓપ્શન ટિક કરી દેવાનો. સર નેક્સ્ટ સ્લાઇડમાં શું સમજીશું? જો ડાંગર એટલે કે ચોખા, આનું સંશોધન કેન્દ્ર ખેડા જિલ્લાના નવા ગામમાં છે. રાઈટ. હવે આને યાદ રાખવાની ટ્રીક છે નવા ડાંગર. અચ્છા. ખેતરમાં આપણે નવા ડાંગર વાવ્યા છે,
બસ એ રીતે રમૂજી અંદાજમાં આને યાદ રાખવાનું છે. સર હવે આગળનો ટોપિક પ્લીઝ. હવે વાત કરીએ મગફળીની. મગફળી માટેનું કેન્દ્ર જૂનાગઢ છે. જી સર. આની ટ્રીક છે જૂની મગફળી, એટલે કે મગફળી હવે જૂની થઈ ગઈ છે, જૂની પરથી જૂનાગઢ. બરાબર. અને તમને ખબર જ હશે કે સૌરાષ્ટ્રમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. સર ચલો હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે મસાલા સંશોધન કેન્દ્ર. આ જગુદણ એટલે કે મહેસાણામાં છે. આની ટ્રીક બહુ મસ્ત છે. જાગતો મસાલો. ઓ. હા, મતલબ કે તીખો મસાલો ખાવાથી ઊંઘ ઉડી જાય ને, આપણે જાગતા રહીએ એટલે જાગતો પરથી જગુદણ. સર નેક્સ્ટ શું છે? ત્યારબાદ બીડી તમાકુ સંશોધન કેન્દ્ર, જે આણંદમાં આવેલું છે. આની ટ્રીક છે આણંદની તમાકુ. ઓકે. તમાકુ ખાવાવાળાને આનંદ આવે છે, એટલે આણંદ પરથી આણંદ. હા સર. અને અહીં ખાસ નોંધ લેજો કે ચરોતર પ્રદેશ તમાકુ માટે પ્રખ્યાત છે. સર હવે આગળ. હવે જુઓ, કપાસ સંશોધન કેન્દ્ર વિશે માહિતી લઈએ. આ કેન્દ્ર સુરતમાં છે. બરાબર. આની ટ્રીક યાદ રાખજો, સુરતી કપાસ. આનું લોજિક એ છે કે સુરતનું કાપડ અને કપાસ બંને ફેમસ છે. બસ આ જ લોજિકથી યાદ રાખવું. સર નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. નેક્સ્ટ ડુંગળી અને લસણનું સંયુક્ત કેન્દ્ર, જે ગોધરા એટલે કે પંચમહાલમાં છે. જી. ટ્રીક છે ગોધરાની ડુંગળી. ડુંગળી કાપતી વખતે આંખમાં પાણી આવે, એમ રડતા રડતા ગોધરા યાદ રાખવું. સર આગળનો ટોપિક શું છે? હવે ખારેક સંશોધન કેન્દ્ર. આ કચ્છના મુન્દ્રામાં છે. ઓકે. આની ટ્રીક છે મુન્દ્રાની ખારેક. રાઈટ. કચ્છના મુન્દ્રા બંદરથી ખારેક આવે છે, એમ લોજિકલી આપણે યાદ રાખવાનું છે. સર ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, તો હવે આ સ્લાઇડમાં પરીક્ષા પહેલાની છેલ્લી ઘડીના બ્રહ્માસ્ત્ર સમાન એક જ ટેબલ છે. આમાંથી ફટાફટ બધી જ ટ્રિક્સનું સુપરફાસ્ટ વિઝન કરી લઈએ. જી સર. તો જુઓ, ડીસાના બટાકાન, નવા ડાંગર, જૂની મગફળી, જાગતો મસાલો, આનંદની તમાકુ, સુરતી કપાસ, ગોધરાની ડુંગળી અને મુન્દ્રાની ખારેક. સર નેક્સ્ટ સ્લાઇડમાં શું છે? અહીં ગુજરાતની 4 મુખ્ય કૃષિ યુનિવર્સિટીઓની વાત છે, જેની સ્થાપના 2004માં થઈ હતી. ઓકે. આના માટેની ગુરુ ટ્રીક છે આજુદાન. આ એટલે આણંદ, જુ એટલે જૂનાગઢ, દા એટલે દાંતીવાડા અને ન એટલે નવસારી. આ બુકમાં નોંધી લેજો. આ જે કન્ટેન્ટ છે એ CCE, PSI અને કોન્સ્ટેબલ માટે મતલબ એકદમ બેસ્ટ છે. અહીંયા ગુરુ ટ્રીક શું છે? તો સ્માર્ટ તૈયારી સાથે 100% સફળતા મેળવો. ડીકોડિંગનો નિયમ એવો છે કે જુઓ, ગોખણપટ્ટી હવે સાવ ભૂલી જાઓ અને સ્માર્ટ રિવિઝન અપનાવો. અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ એ છે કે દરરોજ નવી શોર્ટ ટ્રિક્સ અને PDF મટીરિયલ તમને અહીંથી મળતા રહેશે. સર હવે આગળ શું જોઈએ? હા, તો સ્લાઇડ 2 પર જઈએ. આજનો આપણો ટોપિક છે ગુજરાતના ઐતિહાસિક મહેલો અને સ્થાપત્ય. આના માટે આપણે સુપરફાસ્ટ ગુરુ ટ્રીકની વાત કરીશું. આપણું લક્ષ્ય કોન્સ્ટેબલ, PSI અને CCE છે. જુઓ, માત્ર 2 શબ્દોવાળી ટ્રીકથી આપણે આખો મહેલ યાદ રાખવાની પદ્ધતિ સમજીશું. ગુરુ ટ્રીક બહુ સિમ્પલ છે. એકવાર જુઓ અને લાઈફ ટાઈમ યાદ રાખો. અને એક્ઝામ પોઈન્ટની ખાતરી આપું તો સ્પર્ધાત્મક પરીક્ષામાં આમાંથી 1 માર્ક પાક્કો પૂછાય છે. ડીકોડિંગમાં આપણે અઘરા નામ યાદ રાખવા માટે રમૂજી અને સાવ સરળ શબ્દોનો ઉપયોગ કરીશું. સર નેક્સ્ટ સ્લાઇડમાં શું સમજીશું? તો સ્લાઇડ 3, લક્ષ્મી વિલાસ પેલેસ. આ સ્થળ વડોદરા છે. એના નિર્માતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે. હવે ફેક્ટ સાંભળજો. આ છે ને ભારતનો સૌથી મોટો ખાનગી મહેલ છે અને લંડનના બકિંગહેમ પેલેસ કરતાં 4 ગણો મોટો છે. આની ગુરુ ટ્રીક છે વડની લક્ષ્મી. એટલે ડીકોડિંગ સમજીએ તો વડના ઝાડ એટલે કે વડોદરા પાસે લક્ષ્મીજી મતલબ લક્ષ્મી વિલાસ બિરાજમાન છે. અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ એ છે કે સૌથી મોટો ખાનગી મહેલ તરીકે આ વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. સર ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ. બરાબર. તો સ્લાઇડ 4, વિજય વિલાસ પેલેસ. સ્થળ છે માંડવી, કચ્છ. સ્થાપત્ય કલાની વાત કરીએ તો આ રાજપૂત સ્થાપત્ય શૈલીનો અદ્ભુત નમૂનો છે. એક ફેક્ટ એ છે કે આ બોલિવૂડ ફિલ્મોનું સૌથી ફેવરેટ શૂટિંગ સ્થળ છે અને ભૌગોલિક સ્થિતિ જોઈએ તો સમુદ્ર કિનારે સ્થિત છે. હવે ગુરુ ટ્રીક છે માંડવીનો વિજય. ડીકોડિંગ એકદમ સહેલું છે. માંડવીના દરિયા કિનારે જઈને આપણે વિજય મેળવ્યો, બસ એમ યાદ રાખવું. એક્ઝામ પોઈન્ટ માટે નોંધજો કે દરિયા કિનારે આવેલો મહેલ પૂછાય તો સીધો જવાબ વિજય વિલાસ લખવો.
સર આગળની સ્લાઇડ ઉપર જઈએ. હા, સ્લાઇડ 5માં છે પ્રતાપ વિલાસ પેલેસ. આ સ્થળ જામનગર છે. આની સ્થાપત્ય શૈલી યુરોપિયન શૈલીમાં નિર્માણ થયેલું છે. મુખ્ય વિશેષતા એ છે કે તેના સુંદર કોતરણીવાળા ડોમ એટલે કે ઘુમ્મટ માટે પ્રખ્યાત છે. ગુરુ ટ્રીક શું છે તો જામનો પ્રતાપ. ડીકોડિંગમાં એમ યાદ રાખવાનું કે રાજા જામનો પ્રતાપ ખૂબ જ મોટો છે. અને એક્ઝામ પોઈન્ટમાં ખાસ ધ્યાન આપજો, પરીક્ષામાં યુરોપિયન શૈલી અને ઘુમ્મટ શબ્દ આવે એટલે પ્રતાપવિલાસ પેલેસ સમજવો. સર આગળનો મહેલ કયો છે? હવે સ્લાઇડ 6 પર જુઓ રંજીત વિલાસ પેલેસ. સ્થળ છે વાંકાનેર, મોરબી જિલ્લો. વિશેષતા એ છે કે સુંદર સંગ્રહાલય માટે ગુજરાતભરમાં જાણીતો છે અને મુખ્ય આકર્ષણ એનું અદ્ભુત વિન્ટેજ કાર કલેક્શન છે. આની ગુરુ ટ્રીક છે વાંકો રંજીત. ડીકોડિંગમાં એમ રમૂજમાં યાદ રાખવું કે રંજીત નામનો છોકરો સ્વભાવે વાંકો છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ એ છે કે વિન્ટેજ કાર કલેક્શન અંગેનો પ્રશ્ન વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે છે. સર નેક્સ્ટ સ્લાઇડમાં શું છે? સ્લાઇડ 7 કુસુમ વિલાસ પેલેસ. સ્થળ છે છોટાઉદેપુર. વિશેષતાની વાત કરીએ તો તેની ભવ્યતા અને સુંદરતા માટે ખૂબ જાણીતો છે અને ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આવેલું ઐતિહાસિક ઘરેણું છે. હવે ગુરુ ટ્રીક છે નાનું કુસુમ. ડીકોડિંગ સમજીએ તો જુઓ, કુસુમ એટલે ફૂલ અને છોટાઉદેપુર એટલે નાનું ઉદેપુર. તો ફૂલ નાનું છે એમ યાદ રાખવું. એક્ઝામ પોઈન્ટ એ છે કે છોટાઉદેપુર જિલ્લાના ઇતિહાસના પ્રશ્નોમાં આ મહેલ અચૂક પૂછાય છે. સર ચાલો હવે આગળ વધીએ. હા, તો સ્લાઇડ 8 પર છે આઈના મહેલ અને પ્રાગ મહેલ. સ્થળ ભુજ, કચ્છ છે. અને નોંધ લેજો કે ભુજમાં જ પ્રખ્યાત પ્રાગ મહેલ પણ આવેલો છે. કલાકાર મહાન શિલ્પી રામસિંહ માલમ દ્વારા નિર્મિત છે. વિશેષતા એ છે કે દિવાલો પર અરીસાનું એટલે કે ગ્લાસનું અદ્ભુત કામ થયેલું છે. ગુરુ ટ્રીક છે ભુજનો અરીસો. એટલે ડીકોડિંગમાં ભુજના લોકો અરીસો ખૂબ જુએ છે એમ મગજમાં બેસાડી દેવું. અને એક્ઝામ પોઈન્ટ એ છે કે રામસિંહ માલમનું નામ આઈના મહેલ સાથે સીધું સંકળાયેલું છે. સર નેક્સ્ટ ટ્રીક શું છે? સ્લાઇડ 9 જુઓ નવલખા મહેલ. આ સ્થળ ગોંડલ, રાજકોટ છે. ઇતિહાસ એવો છે કે તે સમયે 9 લાખ રૂપિયાના ખર્ચે બન્યો હતો અને વિશેષતા એ જ છે કે ખર્ચના આંકડા પરથી જ તેનું નામ નવલખા પડ્યું છે. આની ગુરુ ટ્રીક સાવ સરળ છે ગોંડલનો નવલખો. ડીકોડિંગમાં ગોંડલના રાજા પાસે 9 લાખ રૂપિયા છે એમ સરળતાથી યાદ રાખવું. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ એ છે કે કિંમત અથવા ખર્ચ પરથી નામ પડ્યું હોય તેવો ગુજરાતનો આ એક માત્ર મહેલ છે. સર હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. જી, સ્લાઇડ 10 આર્ટ ડેકો પેલેસ. સ્થળ છે મોરબી. સ્થાપત્ય શૈલી યુરોપિયન આર્ટ ડેકો શૈલી છે. આની વિશેષતા એનું વિદેશી આર્કિટેક્ચર અને અદ્ભુત ડિઝાઇન છે. આના માટે ગુરુ ટ્રીક છે મોરનો આર્ટ. ડીકોડિંગ એમ યાદ રાખવાનું કે મોર એટલે કે મોરબી ખૂબ જ સુંદર આર્ટ કે કળા કરે છે. અને પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આર્ટ ડેકો શૈલી ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો એનો જવાબ મોરબી છે. સર આગળ શું આવશે? હવે સ્લાઇડ 11 પર આપણું માસ્ટર રિવિઝન છે. પેલેસ અને સુપર ટ્રીકનું માસ્ટર રિવિઝન કરાવું. કોષ્ટક પ્રમાણે જુઓ. વળની લક્ષ્મી એટલે લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા. માંડવીનો વિજય એટલે વિજય વિલાસ પેલેસ, માંડવી, કચ્છ. જામનો પ્રતાપ એટલે પ્રતાપ વિલાસ પેલેસ, જામનગર. વાંકો રણજીત એટલે રણજીત વિલાસ પેલેસ, વાંકાનેર. નાનું કુસુમ એટલે કુસુમ વિલાસ પેલેસ, છોટાઉદેપુર. અને ભુજનો અરીસો એટલે આઈના અથવા પ્રાગ મહેલ, ભુજ, કચ્છ. ગુરુ ટ્રીક એ છે કે રોજ સવારે આ ટેબલ માત્ર એકવાર વાંચવું. અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ યાદ રાખજો, રિવિઝન એ જ સફળતાની ચાવી છે. સર નેક્સ્ટ સ્લાઇડમાં મેચ ધ ફોલોઈંગ છે. હા, બિલકુલ. સ્લાઇડ 12 મેચ ધી ફોલોઈંગ. સેકન્ડોમાં જવાબ પકડવાની રીત સમજાવું. આ 100% એક્યુરેસી માટેની ગેમ ચેન્જર સ્લાઇડ છે. કારણ કે જુઓ, પરીક્ષાની પેટર્ન મુજબ આજકાલ જોડકા જોડોના પ્રશ્નો વધુ પૂછાય છે. આના સ્ટેપ્સ કહું તો પહેલું, જોડકાનો પ્રશ્ન જુઓ. બીજું, પેલી 2 શબ્દની ગુરુ ટ્રીક મનમાં લગાવો. અને ત્રીજું, 5 સેકન્ડમાં સીધો સાચો ઓપ્શન એટલે કે ABCD પકડો. ટિપ્સ એ છે કે 2 શબ્દોની ટ્રીકથી સીધો સાચો ઓપ્શન શોધી શકાશે. ગુરુ ટ્રીક યાદ રાખજો. ટ્રીકને મનમાં 2-3 વાર મોટેથી બોલવી.
ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ એ છે કે એક સાચું જોડકું પકડાશે એટલે આખો પ્રશ્ન સાચો પડી જશે. 4 ઓપ્શનમાંથી સમય બચાવવાની સૌથી બેસ્ટ પદ્ધતિ છે. સર એક્સ્ટ્રા ફેક્ટ્સમાં શું છે? સ્લાઇડ 13માં આપણે પ્રો લેવલ એક્ઝામ ફેક્ટ્સ જોઈશું. કેટલાક એક્સ્ટ્રા ફેક્ટ્સ આપું. આર્કિટેક્ટની વાત કરીએ તો લક્ષ્મી વિલાસ પેલેસના આર્કિટેક્ટ મેજર ચાર્લ્સ મેન્ટ અને રોબર્ટ ચિસોલ્મ હતા. ખૂબ મહત્વનું છે કે નવલખા મહેલ ગોંડલ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ઘુમલીમાં પણ આવેલો છે. નિર્માણકાળ જોઈએ તો ગુજરાતના મોટાભાગના મહેલો 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં બન્યા હતા. ગુરુ ટ્રીક એ છે કે ડીપ પ્રશ્નો મતલબ વિધાનવાળા પ્રશ્નો માટે આ ફેક્ટ્સ ગોખી લેવા. અને ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ એ છે કે જીપીએસસી અને સીસીઈ મેઇન્સમાં આવા ફેક્ટ્સ ખૂબ કામ આવે છે. સર ચાલો છેલ્લી સ્લાઇડ જોઈએ. હા, સ્લાઇડ 14 જોડાઓ અમારી સાથે. ક્લાસનો અંત કરતાં એટલું જ કહેવું છે કે તમારી સફળતા એ જ અમારું ગૌરવ. ટેલિગ્રામ પર @ગુજરાત જોબ ગુરુ પર જોડાઓ, જ્યાં ડેલી ક્વિઝ અને ફ્રી પીડીએફ મટીરિયલ મળશે. યુટ્યુબ પર ગુજરાત જોબ ગુરુ ચેનલ પર સ્માર્ટ વિડીયો લેક્ચર્સ અને શોર્ટ ટ્રિક્સ મળશે. ગુરુ ટ્રીક એ છે કે સબસ્ક્રાઇબ કરો અને સરકારી નોકરી તરફ એક કદમ આગળ વધો. અને છેલ્લો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ નિયમિતતા એટલે કે કન્સિસ્ટન્સી એ જ પાસ થવાનો એકમાત્ર શોર્ટકટ છે. આવજો.